अजन को खजे जा बाईनी जन शिवाजी जन्म्यो हतो तलवार केरी दार पर जन हिंदू धर्म राख्यो हतो પડકાર કરતી પુત્રને મર ગઈ સમર મેદાનમાં અમ દેશની અવિયાર્ય રમણી અમર થઈ ઇતિહાસમાં અમ દેશની અવિયાર્ય રમણી અમર થઈ ઇતિહાસમાં अरवे कुंवर निजवाणीए हाथ छता मुखड़ू से એવું સગળ સાનું નામ દે તારું વાડા બેઠા છે ચંગાવતીએ શીશ ખાંડ્યું હરકીને હુલ્લાસમાં અમ દેશની અવિયાર્ય રમણી અમર છે ઇતિહાસમાં અમ દેશની અવિયાર્ય રમણી અમર છે ઇતિહાસમાં સૌરભઈ તાણી સેવા કરી જન યોગનું સાધન કર્યું વેદાંત નું મંથન કરી ગીતા તણું સર્જન કર્યું ઈ ભલે કૃષ્ણ ને જો ને જન્મ આપે દેવકી કારાવાસમાં અમ દેશની અવિયાર્ય રમણી અમર છે ઇતિહાસમાં રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મૂરત હશે પિતા વચન ને પાળવાઈ વિકટ વનમાં જઈ વસે ત્યાગી સુખો વૈભવ તણા સીતા હતા સહવાસમાં એ અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં એ અમ દેશની આ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં એવી એક માં જેનો દીકરો વતનને માટે ભૌમને માટે એમ કહેવાય લડતા લડતા શહીદ થયો છે કારગિલના યુદ્ધમાં દીકરાની એમ કહેવાય શહીદી હોર્યા પછી દીકરાનું સબ લઈ અને કર્નલ પોતે દીકરાને ગામ આવે છે આવીને માને કીધું કે માં તારો દીકરો વતન માટે કામ આવી ગયો ભૌમને માટે કામ આવી ગયો છે માં આલેમાં ચેક અમે વળતર રૂપિયા આપીએ છીએ માં અને તેથી માં આ ભારત ભૂમિની ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છની દીકરી ઈ માએ ચેક લઈ ફાડીને કટકા કરી અને કર્નલના હાથમાં દઈને એટલું કીધું કે આલ્યો સાહેબ તમે એમ માનો છો કે આટલા રૂપિયામાં મારા દીકરાનું વળતર ચૂકવાઈ જશે માં તમારો શું વિચાર છે સાંભળજો આ દેશની જનેતા જવાબ આપી શકે તેથી જનેતા એટલું બોલી હતી કે આમ મારા દીકરાનું વળતર ન ચૂકવાય તો મારો બીજો દીકરો છે એને તમે મિલિટરીમાં ભરતી કરાવો અને ઈ દેશ માટે વતન માટે લડતા લડતા કદાચ મારો દીકરો જો વતનને કામ આવી જાય ને તો મને એમ લાગશે કે મને સાચું વળતર મળ્યું છે બાપ મારો દીકરો કામ આવી જાય તો મને સાચું વળતર મળ્યું હોય એમ લાગે અને કહેવાય છે કે બીજા દીકરાને
વતનની સેવા કરવા માટે દઈ દીધો. લક્ષ્મણભાઈ બીજો દીકરો પણ કામ આવી ગયો. બીજો દીકરો કામ આવ્યો ને એની પણ બોડી લઈને એમ કહેવાય કર્નલ પોતે આયા છે. આવીને કીધું કે માં તારો બીજો દીકરો પણ દેશને માટે ખપી ગયો છે માં, એને શહીદી હોરી છે. અને તેદી માની આંખમાં ચોધારા આહોડા હતા. એ માં રોતી હતી ને સાહેબ. તેદી કર્નલ એટલું બોલ્યા કે માં મોટા દીકરા વખતે આંખમાં આંસુ નહોતા, નાના દીકરા વખતે તારી આંખમાં આંસુ છે તો તને મોટો વાલો નહોતો, નાનો વધારે વાલો હતો માં. અને તેદી માં એમ બોલી હતી, કર્નલ સાહેબ મોટા દીકરા વખતે મારી આંખમાં આંસુ નહોતું, કારણ મારી પાસે બીજો દીકરો હતો વતન માટે. અને હવે આંસુ એટલા માટે આવે છે કે હવે મારી પાસે ત્રીજો દીકરો નથી. હું વતનની સેવા માટે કોને મોકલું બાપ, વતનની સેવા માટે કોને મોકલું? વતનના પ્રેમ માટે સાહેબ, દેશ માટે કઈક ખપી ગયા છે. લાલા લજપતરાયને જે અંગ્રેજ અફસરે લાઠી ચાર્જમાં લાલા લજપતરાયનું મૃત્યુ કર્યું, મોત નિપજાવ્યું, બીજે દિવસે સવારમાં દર્શન માટે લાલા લજપતરાયનું શબ મૂકવામાં આવ્યું. બધાય દર્શન કરવા જતા હતા, બધા શ્રદ્ધાંજલિ આપતા હતા, પણ એક યુવાન દૂર ઉભો તો સાહેબ. સાંભળજો, આ ગુણીજન જનતા બેઠી એટલે વાત કરું છું. એક જુવાન દૂર ઉભો તો એને એમ કીધું કે લાલા, લાલા દુનિયા ભલે તને આજે શ્રદ્ધાંજલિ આપે છે, પણ લાલા સાચી શ્રદ્ધાંજલિ હું તને કાલે આપીશ. અને કહેવાય છે કે બીજા દિવસે જે અંગ્રેજ અફસરે લાલાને મોત નિપજાયું હતું, મૃત્યુ નિપજાયું હતું, એ અંગ્રેજ અફસરને કોઈ યુવાને ભડાકે દીધો. એના સમાચાર પેપરમાં આયા. એક પંજાબી પરિવાર સરદાર સિંહ અને વિદ્યાવતી કૌર, સરદાર સિંહના મોઢામાંથી શબ્દ નીકળ્યા, સાંભળ્યું? વિદ્યાવતી કૌરે કીધું બોલો ને. આ અંગ્રેજ અફસરનું કોકે ભડાક દઈ દીધો છે, અંગ્રેજ અફસરને મારી નાખ્યો છે. મને એમ લાગે છે કે આમાં આપણા ભગતસિંહનો હાથ નહીં હોય ને. અને ત્યારે વિદ્યાવતી કૌર એટલું બોલી હતી કે સરદાર, તમને તો હજુ શંકા છે કે આમાં આપણા ભગતસિંહનો હાથ હશે કે નહીં હોય, પણ મને મારા ધાવણ ઉપર ભરોસો છે, આ કામ મારા ભગતસિંહ સિવાય કોઈ ન કરી શકે. ભલા માણસ, આ વતન છે સાહેબ, વતન પ્રેમ. અને વતન પ્રેમની જ્યારે વાતો નીકળે ત્યારે मेरे वतन के लोगों, तुम खूब लगा लो नारा, ये शुभ दिन है हम सबका, लहरा लो तिरंगा प्यारा, पर मत भूलो सीमा पर वीरों ने प्राण गवाए, कुछ याद उन्हें भी कर लो, कुछ याद उन्हें भी कर लो, जो लौट के घर
घर ना आए, जो लौट के घर ना आए। ऐ मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी। तुम भूल न जाओ उनको, इसलिए सुनो ये गाथा, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी। जब घायल हुआ हिमालय, खतरे में पड़ी आजादी, जब तक थी सांस लड़े वो, जब तक थी सांस लड़े वो, फिर अपनी लाश बिछा दी, संगीन पे घर कर माथा, सो गए अमर बलिदानी। जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी। थी खून से लथपथ काया, फिर भी बंदूक उठा के 10-10 को एक ने मारा, फिर गिर गए होश गवा के। जब अंत समय आया तो जब अंत समय आया तो कह गए कि अब मरते हैं, खुश रहना देश के प्यारो, खुश रहना देश के प्यारो। अब हम तो सफर करते हैं, अब हम तो सफर करते हैं। क्या लोग थे वो दीवाने, क्या लोग थे वो अभिमानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। जय हिंद, जय हिंद की सेना, जय हिंद, जय हिंद की सेना, जय हिंद,